ઇસ્કોન બેંગલુરુ લખ્યું છે ને, પણ મને હોસ્ટ બનાવો ને એટલે પછી હું શેર કરું ને ફાઇલ. હરે કૃષ્ણ. હા, તમને બનાવીએ. હા હા. માતાજી કોહર્ષ ની સેવા આપજો ને મને પણ. દીપ્તિ માતાજી, બીજા કોઈને પણ હોસ્ટ ની સેવા જોઈએ છે તો એમને પણ કો હોસ્ટ ની સેવા આપી દેજો ને. હરે કૃષ્ણ. દીપ્તિ ભટ્ટ હેન્ડ્રેસ માતાજી. કરો, હેન્ડ્રેસ કરો. ઓકે, ડોક્ટર દીપ્તિ પર થઈ જશે. ઓકે, બીજા કોઈને હોસ્ટ આપો માતાજી. એમ ઓડિબલ? હરે કૃષ્ણ. જય માતાજી. હા યસ હા પ્રભુજી. ઓકે, હા પ્રભુજી. બરાબર છે ને? બે કોર્સ ઉર્મિલા માતાજી, દીપ્તિ માટે. હા જય માતાજી, હું હા. તમને હોસ્ટ બનાવું છું હવે. હા. તમારે રેકોર્ડિંગ સ્ટોપ કરવું હોય ત્યારે મને કોલ કરજો. માઇક્રોફોન બંધ છે. રેકોર્ડિંગ તમે ચાલુ કર્યું છે ને? રેકોર્ડિંગ કે ચાલુ મારે થઈ કરવું? ગયું માતાજી. હા. રેકોર્ડિંગ સ્ટોપ કરવું હોય ને ત્યારે મને કોલ કરજો. મારી સ્લાઇડ વિઝિબલ છે બધાને? હા માતાજી. હા. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણ કમલમાં પ્રાર્થના કરી અને આગળ વધીએ. ભાગવતમની બધી સ્તુતિઓ હમણાં ચાલી રહી છે, એમાં આજે અંતિમ સ્તુતિ છે, વેદોની સ્તુતિ. તો આપણે પહેલા ગુરુને પ્રણામ કરીએ આપણા અને મંગલાચરણ તરફ આગળ વધીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगुणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णववृंद की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। બધાને ઇસ્કોન બેંગલુરુ તરફથી તમારું બધાનું બહુ સ્વાગત છે. આપણે હવે શ્રીમદ ભાગવતમનું મંગલાચરણ લઈશું. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी।
તો હવે આ જે સ્તુતિ છે એ ભાગવતમની અંતિમ સ્તુતિ છે, વેદોની સ્તુતિ. તો હવે વેદો જે છે એ અહીંયા સ્તુતિ કરે છે. આપણે આગળ ઘણી બધી સ્તુતિઓ જોઈ ગયા છીએ છે ને. કઈ કઈ સ્તુતિ જોઈ ગયા આપણે? કોઈ કહેશે? હરે કૃષ્ણ. મારો અવાજ આવી રહ્યો છે ને બરાબર? હા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા. આપણે હા, આગળ ગયા કઈ વખતે અક્રૂરજીની હા, સ્તુતિ જોઈ લીધી ગયા વખતે. યસ. અને એનાથી પહેલા પણ બધી આપણે સ્તુતિઓ જોઈ છે ને. ભીષ્મ પિતામહની સ્તુતિ જોઈ, ગોપી ગીત જોયું, હા કુંતી માતાજી. મહારાણીની સ્તુતિ જોઈ, વૃત્તાસુરની સ્તુતિ જોઈ. તો એ બધાની સ્તુતિ આપણે જોઈ ગયા. એક અસુર પણ હતા, પછી દેવી દેવતાની પણ સ્તુતિ જોઈ. અને આ હવે આપણે એક અલગ સ્તુતિ જોઈએ છે જે વેદ છે. હવે વેદ હોય એ આપણે શાસ્ત્ર કહીએ ને વેદોને, તો એ કેવી રીતના સ્તુતિ કરી શકે? આપણને એમ થાય ને કે વેદ ઠીક છે, ઓલા બધા તો દેવી દેવતા હતા, મનુષ્ય હતા, એટલે સ્તુતિ કરી શકતા હતા. અને ગજેન્દ્ર એનિમલ હતો તો પણ કરી શકે એ પણ આ વેદો કેવી રીતના સ્તુતિ કરી શકે? તો વેદ પણ છે એ મૂર્તિમાન સ્વરૂપમાં આવે છે અને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. તો હવે આપણે એમની સ્તુતિ જોશું કે એ કેવી રીતના સ્તુતિ કરે છે ને. તો બધી જેટલી પણ આપણે સ્તુતિ જોઈ ગયા એમાં જે મુખ્ય હોય એ શું છે કે ભગવાનની પ્રેમમય ભક્તિ કરવાની. તો મેઇન એનું સાર છે બધાનું એ એક જ છે કે આપણે આ જે ભૌતિક બંધન છે એમાંથી છૂટીને આપણે ભગવાનના પરમધામમાં જઈ શકીએ. એના માટે આપણને શું કરવું જોઈએ? તો એ જ બધી સ્તુતિઓ આગળથી કરીને આ લાસ્ટ સ્તુતિ સુધી બધામાં એ જ છે કે કેવી રીતના આપણે ભગવાન સુધી પહોંચી શકીએ, ભગવાનના ધામમાં આપણે પોતાના ઘરમાં પાછા કેવી રીતના જઈ શકીએ. તો એટલી બધી સ્તુતિ છે, એનું સાર આ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના શરણમાં આપણે જઈએ, એમની પ્રેમ ભક્તિ આપણે શરણાગત થઈને આપણામાં આવે અને આપણે એમના સાથેનું જે સંબંધ છે આપણું એ આપણે જાણી શકીએ અને એમની સેવામાં શાશ્વત સ્વરૂપમાં આપણે લાગી શકીએ છે ને. આ ભૌતિક સંસાર છે એમાંથી આપણે કેવી રીતના ઉપર ઉઠી શકીએ, એમાંથી ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. તો આપણે હવે જોઈએ તો આ એનો પહેલો શ્લોક છે. ધુરવગ્માત્મત્વ નિગમાય તવા તત્તનો ચરિત મહામૃતાબ્ધિ પરિવર્ત પરિશ્રમણઃ ન પરિલશન્તિ કેચિદપવર્ગમપીશ્વરતે ચરણ સરોજ હંસ કુલ સંગ વિસૃષ્ટ ગૃહા. તો હવે આ જે વેદો છે એ હવે સ્તુતિ કરી રહ્યા છે, ગાયન કરે છે. સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપમાં આવીને ભગવાન શ્રી નારાયણની ચરણ કમળમાં ઉભા રહીને સ્તુતિ કરવા લાગે છે કે હે પ્રભુ, પરમાત્મા તત્વનું જ્ઞાન પામવું અતિશય અઘરું છે. તેનું જ્ઞાન ફેલાવવા માટે જ આપ વિવિધ પ્રકારના અવતાર ધારણ કરો છો. હવે ભગવાનનું જે જ્ઞાન છે ને એ મળવું જ બહુ જ દુર્લભ છે. ઘણા કરોડો જન્મ આપણે લઈને આવીએ ત્યારે આ જ્ઞાન કોઈને થાય છે. તો આ વિવિધ પ્રકારના અવતાર આપ ધારણ કરો છો. શાના માટે કરો છો ધારણ? કે જે આવા જે પતિત આત્મા હોય આપણા જેવા એને પોતાના પાસે પાછું લાવવા માટે ભગવાન છે આ અલગ અલગ અવતાર ધારણ કરે છે. તેમના થકી એવી લીલા વિસ્તારો છો કે જે અમૃતના મહાસાગરથી પણ વધારે મધુર હોય છે. હવે આપણને ખબર છે કે ભગવાન છે જેટલા અવતાર લે છે એમાં કઈ ને કઈ ભગવાનની લીલા હોય એમના ભક્તો સાથે. તો એ ભક્તો સાથે લીલાઓ શા માટે ભગવાન એવી રીતના રજૂ કરે છે? એમને તો કઈ જરૂર નથી. એ તો પોતાના ગોલકધામમાં રાધા રાણી સાથે આનંદમાં રહે છે, એમના મિત્રો સાથે ગોપાળાઓ સાથે આનંદ કરે છે. પણ આપણા માટે ભગવાન અહીંયા અવતાર લે છે તો શા માટે લે છે? કારણ કે આપણે આ ભગવાનની લીલાઓ જયારે સાંભળીએ ને તો આપણા અંદરના જેટલા પણ પાપ કર્મો હોય એ બધા દૂર થઈ જાય એટલા માટે. અને આપણું જેટલું પણ આ જેટલા 84 લાખ યોનિઓ છે એમાં આપણે જયારે ઘૂમીએ છીએ તો આપણું જેટલું પણ થાક લાગ્યું છે ને એ બધું થાક ઉતરી જાય. તો ભગવાનની જે લીલાઓ છે એટલી મધુર છે, મીઠી છે. એટલે જ કે છે ને અધરમ મધુરમ. તો ભગવાનનું બધું જ મીઠું છે, એકદમ મીઠડા છે ભગવાન છે. તો એનું આપણે જયારે ભગવાનનું જયારે શરણું ગ્રહણ કરીએ, એમની જયારે સેવા કરીએ તો એમની સેવા કરવાથી શું થાય? આપણું સંસારનું જેટલું પણ થાક હોય ને બધું ઉતરી જાય છે અને તેઓ પરમાનંદમાં મગ્ન થઈ જાય છે. મતલબ જે ભક્તો હોય એ પણ શું થાય? એમને પણ બહુ પરમ આનંદ આવે છે. ભગવાનની સેવા કરતા હોય ત્યારે એકદમ
આનંદની અનુભૂતિ કરે ભક્તો. તો કેટલાક પ્રેમી ભક્તો એવા હોય છે કે જે ભગવાનની લીલા કથા છોડીને મોક્ષની પણ અભિલાષા રાખતા નથી. આપણને ખબર છે કે કેટલા બધા આચાર્યો આપણા એવા થઈ ગયા, કેટલા બધા મહાન ભક્તો સંતો બધા એવા થઈ ગયા છે કે ભગવાનની લીલા સિવાય કાંઈ જ સાંભળે નહીં. ભૌતિક જગતનું તો એક પણ અક્ષર એમના કાનમાં ન જાય. આંગળીઓ પોતાના કાનમાં નાખી દે અગર કોઈ સંભળાવે તો પણ. એવું ખાલી ભક્તને ભગવાનની લીલાઓ જ જોઈતી હોય છે. તો મોક્ષ પણ નથી જોતું એમને, છે ને. મોક્ષ પણ એમને તુચ્છ લાગે છે. તો પછી સ્વર્ગ આદિ સુખોની તો વાત જ ક્યાં કરવી, છે ને. તો એ લોકોને આવા જે શુદ્ધ ભક્તો હોય એ લોકોને તો સ્વર્ગ પણ નથી જોતું. એ લોકોને ફક્ત ભગવાનના જે મીઠા લીલાઓ છે એનું શ્રવણ જ કરવું હોય છે. તો ભક્તો છે એ આપના ચરણ કમળના પ્રેમી પરમહંસોના સત્સંગમાં એવું સુખ અનુભવે છે કે તે પામવા માટે આ જગતના પોતાના ગરબાનો પણ પરિત્યાગ કરે છે. તો જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય એ લોકો શું કરે, તો ભગવાનના જેટલા પણ ધામ હોય, તીર્થ સ્થળ હોય એમાં જઈને વસે છે અને ભગવાનની સેવા કરે. પોતાનું ઘર બહારનું પણ એમને પરિત્યાગ કરી દે છે ને. આપણે આપણા આચાર્યને લઈએ તો કેટલા મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર હતા, પછી કોઈ રાજકુમાર પણ હતા ને, રાજાના પુત્ર હતા, છતાં પણ પોતાનું બધું ઐશ્વર્ય, પોતાનું બધું છોડી દીધું અને ભગવાનની ભક્તિ કરવા માટે વૃંદાવનમાં આવી ગયા બધા, છે ને. તો ભગવાનની ભક્તિ કરવા માટે એ લોકો ખાલી એક ઝાડની નીચે રહીને પણ એ લોકો ભક્તિ કરતા હતા. એ લોકોને કઈ ઝૂંપડી બનાવવાની પણ જરૂર પડી નહીં, એટલા ભગવાનના શુદ્ધ ભક્તો. અને એ લોકોને એટલું આનંદ આવે ભગવાનની જે પણ કથા હોય, લીલા હોય, એમાં શ્રવણ કરવામાં પણ, કે બીજા જે શુદ્ધ ભક્તો મળી જાય, બીજા એનાથી પણ મોટા આચાર્ય મળી જાય તો એમની વાણીને એ લોકો શ્રવણ કરે. અને પછી જ્યારે ગ્રંથોનું પણ લખવાનું કાર્ય ચાલતું હોય તો એમાં પણ એમને એટલો જ આનંદ આવે, છે ને. એટલે સાંભળવામાં પણ અને પાછું બીજાને સંભળાવવામાં પણ એટલું જ આનંદ છે એ લોકોને, છે ને. તો ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય છે ને એ એવા હોય છે. તો અહીંયા વેદો જે છે એવી રીતના ભગવાનના ભક્તોની પણ સરાહના કરે છે કે આવા જે ભક્તો હોય ને એ પણ બહુ દુર્લભ હોય છે. ભગવાનના ભક્તો ભક્તિ રસામૃત સિંધુમાં પણ કીધું છે ને કે કોઈ સાગરના એક ગુણનું પણ આસ્વાદન કરી લે ને ભક્તિનું, તો એને પછી કોઈ પણ વસ્તુની કોઈ પણ ઈચ્છા રહેતી નથી. એક બિંદુ ખાલી અમૃતનું, આ ભક્તિનું. કારણ કે એને જ ભક્તિ રસામૃત સિંધુ કીધું છે ને, કે રસ છે ભક્તિમાં. તો એ રસનું અગર કોઈ એક આસ્વાદન ટીપું કરી લે તો એને પણ બીજી કાંઈ જ જોતું નથી. તો એવા આ જે વેદો છે એ સ્તુતિ કરે છે ભગવાનની. તો હવે આગળનો શ્લોક લઈએ આપણે. હવે આપણે એમાં છે ને બહુ શ્લોકો છે, 21 થી કરીને મતલબ 40-41 છે, તો 20 શ્લોકો છે. તો બધા શ્લોકો આપણને લેવાનું અહીંયા સમય નહીં મળે, કારણ કે એનું ભાવાર્થ ને એ પણ બહુ મોટા મોટા છે. તો અને આ છે પણ સ્તુતિ બહુ એવી કે વેદ દ્વારા પણ થઈ છે. ભગવાનના જેટલા પણ મોટા મોટા દેવી દેવતાઓ છે એ લોકો પણ સમર્થ નથી થઈ શકતા. તો હું તો એક તુચ્છ દાસી છું, તો મારાથી તો આ પોસિબલ છે નહીં. પણ આપણે પ્રયત્ન કરશું અને ગુરુની ઈચ્છા હોય તો જ આપણે આ આગળ એવી રીતના બોલી શકશું, છે ને. તો ગુરુ ઉપર આપણે શ્રદ્ધા રાખીને ગુરુનું નામ લઈને આગળ હવે વધીએ કે આપણે આ બધું સમજી શકીએ પોતે અને શુદ્ધ થઈ શકીએ. આપણું મન છે એ પણ, હૃદય છે એ બધું પવિત્ર થઈ જાય આ બધી સ્તુતિઓ સાંભળીને. તો આ માનવ શરીરનો ઉપયોગ જ્યારે આપની ભક્તિ અર્થે થાય છે ત્યારે તે મનુષ્યના આત્મા, મિત્ર તથા પ્રિયતમ તરીકે વર્તે છે. પરંતુ કમનસીબે આપ જો કે બદ્ધ જીવ ઉપર સદા કૃપાવંત રહો છો તથા સ્નેહથી તેમને સર્વથા સહાય કરો છો, અને આપ તેમના સાચા આત્મા હોવા છતાં સામાન્ય જનો આપમાં આનંદ માણતા નથી. તેને બદલે તેઓ માયાને ભજીને આત્મહત્યા કરે છે. હવે અહીંયા શું કહી દીધું વેદોએ, કે જે લોકો પોતાની આત્મા, હવે જો આપણે છે ને આત્માના મિત્ર પણ છીએ, દુશ્મન પણ છીએ. તો આપણને જયારે મનુષ્ય શરીર મળ્યું છે, 84 લાખ ફેરા ફરીને આપણે જયારે આવ્યા છીએ, તો આપણે એનો ઉપયોગ કરી લેવું જોઈએ સારી રીતે. તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કયું હશે? કે આપણે ભગવાનની સેવા કરીએ, એ જ છે ને. તો એ ઉપયોગ અગર કોઈ ન કરે અને આ જે ભૌતિક સંસારમાં 3 ગુણોથી બદ્ધ થઈને આપણે અગર બંધાઈને બેસી રહીએ, તો આ વેદો કહે છે કે તો તમે આત્મહત્યા કરો છો. આત્માની પણ આત્મહત્યા થાય. ખાલી એવું નથી કે શરીરની જ આત્મહત્યા આપણે સાંભળતા હોઈએ કે આણે સુસાઇડ કરી લીધું, ઓલાએ સુસાઇડ કરી લીધું. તો આ ભૌતિક સંસારમાં જે પણ વસ્તુની અછત હોય અથવા તો એવું કઈ હોય, એ લોકોને તકલીફ હોય તો સુસાઇડ કરી લેતા હોય છે. પણ આ તો વેદો તો એનાથી પણ ઉપર ઉઠીને બોલે છે કે આત્માની પણ તમે આત્મહત્યા કરો છો. જ્યારે તમે ભગવાનનું
આ જે મનુષ્ય જીવન મળ્યું છે, તો અગર તમે ભગવાનનું નામ નથી લેતા, ભગવાનનું સેવા નથી કરતા, તો તમે આત્મહત્યા કરવા જેવું છે. તો તેઓ અસત્ય મિથ્યાની ઉપાસના કરવામાં સફળ થવાની નિરંતર અભિલાષા રાખતા હોવાથી તેઓ મહાન ભયરૂપ સંસારમાં વિવિધ પ્રકારના અધમ શરીરો ધારણ કરીને ભમ્યા કરે છે. તો હવે જે લોકો ભગવાનની શરણ નથી લેતા એ લોકોને શું થાય? તો એ લોકો આટલી બધી દુકાનો છે, આ છે ને, જ્યાં અલગ અલગ ટાઈપના કપડાઓની દુકાનો છે. 84 લાખ દુકાનો ચાલી રહી છે અહીંયા. જેમાં આપણે જેવા કર્મ કર્યા હશે ને, તો કર્મ શું છે? એ આપણા પૈસા જ છે ને, રૂપિયા છે. આપણા જે પણ પાપ અને પુણ્ય છે એ કર્મના જે આપણને મળશે રૂપિયા, એનાથી આપણે આ 84 લાખ જેટલી પણ યોનિઓ છે એમાં આપણે આ કપડા છે ખરીદશું. કોઈની પાસે અગર વધુ પૈસા હશે તો એ સારું ઉત્તમ શરીર લઈ શકશે, ખરીદી શકશે. અગર કોઈની પાસે ઓછા રૂપિયા હશે, એવા અધમ કાર્ય કર્યા હશે, પાપ કર્મ કર્યા હશે, તો એના કાઉન્ટિંગમાં ઉપર તો જે ફાઇનાન્સ ચાલવાનું છે એ આ તો નથી આ જગતનું, એ તો અલગ જ છે. હરિનું નામ છે ને, હરે કૃષ્ણ મહામંત્ર છે. તો એ મહામંત્રનો જાપ જેણે વધુ કર્યું હશે તો એ લોકોને સારામાં સારી યોની મળશે ને, મનુષ્ય જીવન મળશે. અને એમાં પણ ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શકે એવો લાવો મળશે. નહીં તો મનુષ્ય જીવન પણ મળી જાય છે, પણ એવો લાવો કોને મળે છે? નથી મળતો. કોઈની ઈચ્છા નથી થતી કે આપણે ભગવાનની ભક્તિ કરીએ, છે ને. તો પછી આ ભગવાનની ભક્તિ કરવા માટે આપણને અહીંયા મનુષ્ય જીવન મળ્યું છે. તો એમાં આપણને વેદો કહે છે કે જે લોકો આ નથી કરી શકતા એ લોકો તો પોતાની આત્માની જ આત્મહત્યા કરે છે ને. તો અહીંયા બીજું અંદર આપણે જોઈએ કે શું કીધું છે કે ભગવદ ગીતામાં 9.4 શ્લોક લઈએ તો મયા તતમ ઇદમ સર્વમ જગત. આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્યાં સુધી કે માટીના તુચ્છ પાત્ર પણ હોય ને, અથવા તો કોઈ પણ વસ્તુ હોય, તો એ બધી વસ્તુ શેમાંથી ઉત્પન્ન થઈ છે? તો એ બધા ભગવાનમાંથી જ આવ્યા છે બધા. એનાથી ભગવાનની ઉપસ્થિતિ કોઈ પણ વસ્તુ, એક પણ કણ રહિત નથી ભગવાનની ઉપસ્થિતિથી. તો શું કહે છે? પણ ભગવાન કેમ દેખાતા નથી? તો પછી તો ભગવાને પોતાને ઢાંકી નાખ્યું છે. શેનાથી ઢાંકી નાખ્યું છે? તો જે ઈર્ષાલુ હોય, જેનો સ્વભાવ ઈર્ષા કરવાનું હોય, ઈર્ષાના જેને ચશ્મા પહેરી લીધા છે, એના સામે ભગવાન છે પ્રગટ નથી થતા ક્યારે પણ. તો એ ભગવાન છે એ ઢકાઈ જાય છે. અને વેદો છે આવા ભૌતિકવાદી લોકો પર દયા કરીને મૂર્તિમાન વેદ આ સ્થિતિમાં જીવનનો અસલી ઉદ્દેશ્યને સ્મરણ રાખવાની સલાહ આપે છે. હવે એટલા માટે વેદ છે એ પણ કૃપા કરે છે આપણા ઉપર, અને શું કહે છે કે તમે જે અસલી ઉદ્દેશ છે જીવનનો આપણો, એને યાદ કરો, હંમેશા સ્મરણમાં રાખો કે ભગવાનની ભક્તિ કરવાનું જ આપણું ઉદ્દેશ હોવું જોઈએ, ભગવાનની સેવા કરવાનું જે આપણું ઉદ્દેશ હોવું જોઈએ. તો પ્રેમા ભક્તિ છે એ સૌથી સર્વશ્રેષ્ઠ ઉપરનું જે છે, જે આપણને પહોંચવાનું છે પ્રેમા ભક્તિ સુધી, તો એ સૌથી ઉપર છે. તો એ આપણને યાદ રાખવું જોઈએ કે આપણને ભગવાનની પ્રેમા ભક્તિ જોઈએ છે. તો મનુષ્ય જીવન જે મળ્યું છે, તો આપણી જે આ ઇન્દ્રિયો છે, ભૌતિક ઇન્દ્રિયો, એની સંતુષ્ટિ માટે નથી મળ્યું. આપણને શેના માટે મળ્યું છે? ભગવાનની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે મળ્યું છે આપણને, છે ને. તો આપણને એ યાદ રાખવું જોઈએ અને આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. અગર જો આપણે એક ઉદાહરણ એમાં હોય છે કે સમુદ્ર છે, તેમાં સમુદ્રમાં માછલી હોય ને, તો એ સાગરમાં જયારે તરતી હોય ને, તો એ સાગરના મોજા આવે ને એ તરફ જ એનું ગતિ હોય, એટલે એની ઓપોઝિટ સાઈડમાં એ ન જાય. પણ એટલે શું થાય કે એ બરોબર એમાં તણાઈ ન જાય. સાગરના મોજા આવે તો એ બરોબર વહેતી હોય એમ મછલીઓ. પણ અગર કોઈ બીજો એનિમલ અથવા તો કોઈ મતલબ જે પાણીમાં રહેતા ન હોય એવા, સમજો હાથી જાય, તો હાથી જાય તો શું થાય? તો એ મોજા છે ને એને ઓપોઝિટ સાઈડમાં ખેંચી જાય. આપણે પણ જઈએ ક્યારે સમુદ્રમાં, તો એ મોજા છે ને આપણને અંદરની તરફ ખેંચી જતા હોય છે. તો મછલીને શા માટે નથી ખેંચી જતા? કારણ મછલી એ છે ને આ સમુદ્રનું શરણાગતિ સ્વીકાર કર્યું છે. એટલે મછલી જેવી મછલી છે એને સમુદ્રનું શરણાગત સ્વીકાર કર્યું છે, તો એમાં ડૂબી નથી જતી. તો આપણે અગર ભગવાનના ચરણ કમળનું અગર શરણાગતિ સ્વીકાર કરશું તો આપણે આ ભવસાગર છે એમાં આપણે શા માટે ડૂબી શકીએ? ના ડૂબી શકીએ આપણે. અગર જે મનુષ્ય છે એ ભગવાનની એવી રીતના શરણાગતિ સ્વીકાર કરશે તો એ ભવસાગરમાં ક્યારે પણ ડૂબી શકશે નહીં. તો વેદો છે આવા એક્ઝામ્પલ અહીંયા આપી રહ્યા છે બધા. તો પછી બીજું આપણે જોઈએ કે ચૈતન્ય ચરિતામૃતમાં શું કહે છે ચૈતન્ય મહાપ્રભુ? બ્રહ્માંડે ભ્રમિતે કોનો ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય ભક્તિ લતા બીજ. તો ભગવાનની કૃપા જયારે થાય જીવ ઉપર, ગુરુની કૃપા થાય, કૃષ્ણની કૃપા થાય, એમનું પ્રસાદ મળે જયારે, એ પ્રસન્ન થાય, ત્યારે આપણું જે ભક્તિ લતા બીજ છે એ ઉગે છે.
તો એવું ભાગ્યવાન જીવ ક્યારે થાય? જ્યારે એને ભગવાનના ભક્ત મળે ત્યારે. કારણ કે આપણે પણ આપણું યાદ કરીએ તો જ્યાં સુધી આપણને ભક્તો મળ્યા નતા ત્યાં સુધી આપણા ઘરે ભગવદ્ ગીતા હતી, ભગવાનની ડીટીસ હતી, પણ આપણે તો મૂર્તિ માનતા હતા એમને. તો એ બધું હતું, પણ આપણે ભગવાનની સેવા નતા કરતા. ત્યારથી આપણે શું કર્યું? આપણે ભગવાનની સેવા કરવા લાગ્યા ને. તો એ છે કે ભગવાનના જયારે શુદ્ધ ભક્તો કોઈને મળે છે તો એ ભગવાનની અતિશય કૃપા માનવી જોઈએ. અને ભગવાનની કૃપા અને ગુરુની પછી કૃપા થાય છે. ભગવાનના ભક્તની કૃપા થાય પછી જ ગુરુ આપણને પ્રાપ્ત થાય. ડાયરેક્ટ ગુરુ સુધી પણ આપણે નથી પહોંચી શકતા. ભગવાન કૃષ્ણની અગર કૃપા હોય તો આપણને ગુરુ મળે, અને ગુરુની કૃપા હોય તો કૃષ્ણ મળી જાય છે ને. બંને પેરેલલ છે બધા. તો અને આ વેદો ત્યાં સુધી કે છે કે જે લોકો અગર મનુષ્ય જીવન મળ્યું છે તો એનું જે મેઇન કર્તવ્ય છે ને, શું છે મેઇન કર્તવ્ય? કે ભગવાનની સેવા કરવી. તો એ છોડીને, એનું મૂળ કર્તવ્ય છોડીને અગર બીજા કાર્યોમાં લાગી જાય છે, એમાં જ અગર આસક્ત થઈ જાય છે, તો અહીંયા શું કીધું છે કે એમને નરકમાં જવું પડે છે. તો હવે આ શ્લોક છે એમાં ઈસોપનિષદમાં કીધું છે, અસૂર્યાનામ તે લોકા અંધેન તમસાવૃતા તાંસે પ્રેત્યાભિગચ્છન્તિ એકે ચાત્મનો જનઃ. તો શું કે છે અહીંયા? કે આત્માને મારવા વાળા, અહીંયા જો કીધું છે ને કે આત્માની આત્મહત્યા કરે છે, તો અહીંયા વેદો કહે છે કે જે આત્માની આત્મહત્યા કરે છે ને, આત્માને મારે છે ને, એ લોકો ક્યાં જાય છે? તો અહીંયા કે છે કે એ લોકો નરકમાં જાય છે. કયા નરકમાં? એ લોકો શ્રદ્ધાહીન હોય છે એટલે અસૂર્ય નામના લોકમાં જવું પડશે એ લોકોને. અને ત્યાં અંધકાર અને અજ્ઞાનથી ભરેલું છે. એકદમ અંધકાર અને અજ્ઞાન. એક જ્ઞાનનું છાંટું પણ નહીં, કોઈ એવા ભક્ત પણ નહીં મળે ત્યાં કે આપણું કલ્યાણ થઈ શકે. એવી જગ્યા ઉપર અગર ચાલ્યા જશું એક વખત આપણે, હમણાં અગર આ મનુષ્ય જીવન મળ્યું છે, શુદ્ધ ભક્તોનું આપણને સારું છે, આજુબાજુ સંઘ છે, અને આપણે એમાં પણ અગર આપણી આત્માની આત્મહત્યા કરી લીધી, તો પછી આવા ઘોર નરકમાં જશું કે જ્યાંથી પાછું આવવું તો બહુ મુશ્કેલ જ છે. અને પાછું આવવું શું? પછી ત્યાંથી તો ભગવાનનું ધામનો રસ્તો જ, ભગવાનને જ ભૂલી જશું. કારણ કે અજ્ઞાન જ છે ને, ત્યાં તો અંધકાર છે. અને ત્યાં કોઈ એવા શુદ્ધ ભક્ત પણ નહીં હશે કે આપણને રસ્તો બતાડે કે આપણને ક્યાં જવાનું છે. જેમ હમણાં શ્રીલ પ્રભુપાદજી આપણને બતાવે છે ને રસ્તો, કે આપણને ક્યાં જવું છે. રોજ આપણને આવું બધું સ્તુતિઓ, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, એવા બધા ક્લાસ આપણે જયારે કરતા હોઈએ, આપણે ભક્તોનો સંગ કરતા હોઈએ ને, ત્યારે આપણને આ બધું ખ્યાલ આવે. અને ત્યારે આપણને આ મનુષ્ય જીવન જે મળ્યું છે એની આપણને એની જે વેલ્યુ છે એની ખબર પડે ને આપણને. તો એ વેલ્યુ આપણને ખબર પડી જાય ને તો આપણે આગળ પછી નેક્સ્ટ પગથિયું એ જ હોય ને કે આપણે વેલ્યુ પહેલા ખબર પડવી જોઈએ, પછી એમાં આપણે બીજું આગળ વધી શકીએ. તો એવી રીતના વેદો પણ કહે છે કે જેને અંધકાર જેવા અજ્ઞાન રૂપે નર્કમાં ન જવું હોય ને, તો ભગવાનની હમણાં સેવા કરો, તમે ભગવાનનું શરણ સ્વીકાર કરો. તો શ્રીલ સિદ્ધર સ્વામી પણ પ્રાર્થના કરે છે કે મને ક્યારે એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે કે જેમાં મારું મન પરમાત્મામાં, ઈશ્વર તમારામાં આનંદ લઈ શકશે, છે ને. તો એ આપણને જે શુદ્ધ ભક્ત છે એમનાથી એ બધું શીખવાનું છે. હવે 23 નંબરના શ્લોકમાં આપણે જોઈએ કે શું કહે છે વેદો. તો યોગ સાધનામાં સુદૃઢ થયેલા મુનિઓ તેમના પ્રાણ, મન તથા ઇન્દ્રિયોને વશમાં કરીને ઉપાસના દ્વારા જે પરમ તત્વ પામે છે, તે જ ભગવાનના શત્રુઓ પણ સતત ચિંતન કરવાથી પામ્યા હતા. તેવી રીતે અમે શ્રુતિઓ આપને સર્વત્ર વ્યાપી રહેલા જોનારી આપના ચરણ કમળનું એ જ અમૃત પ્રાપ્ત કરીશું, જેનું આસ્વાદન આપની પ્રિયાઓ કરી શકે છે, કેમ કે તેઓ આપની શેષ નાગના શરીર જેવી ભુજાઓના અનુરૂપ્ત રહે છે. આપ તો અમારા પર તેમજ આપની પ્રિયાઓ પર સમાન દ્રષ્ટિ રાખનારા છો. હવે આમાં શું કહે છે કે ભગવાન, હવે આ જે વેદ સ્તુતિ કરી રહ્યા છે તો ભગવાન એમાં શું કરે છે? વખાણ કરે છે ભગવાનના. સ્તુતિઓ કરવા લાગી ગઈ. કારણ કે હવે એમનાથી છે ને મૌન ન રહેવાયું. જેમ હવે કોઈ ક્લાસમાં છોકરાઓ કે ને, ટીચર કે ને કે આ પ્રશ્ન જવાબ કોણ આપશે, અથવા તો એવી રીતના તો બધા કે ને હું આપું. તો એવી રીતના આ તો ટીચર કે એનાથી પહેલા જ, મતલબ કઈ કોઈ કે બીજા કોઈ કે તમે કઈ કહો, તો એનાથી પહેલા જ સ્તુતિઓ કરવા ચાલુ કરી દીધું વેદોએ. તો યોગ માર્ગના અનુયાયીઓ પોતાના શ્વાસ ઉપર નિયમન કરી કઠિન તપસ્યાઓ અભ્યાસી પોતાની ઇન્દ્રિયો તથા મનને વશમાં કરે છે. અને આવી પ્રક્રિયાથી પોતાને શુદ્ધ બનાવીને શકે તો સાક્ષાત જે બ્રહ્મનું રૂપ છે એમાં પરમાત્માના સાક્ષાત્કાર કરી શકે છે. અને અંતમાં અસલી ચેતના જે છે કે આપણે ભગવાનનું જાણવું છે તો એ લોકો કરી શકે છે. પરંતુ અસુરો પણ આવી જ ચેતનાને પ્રાપ્ત કરે છે, જેને ભગવાને કૃષ્ણ લીલાના સમય માર્યા હતા. હવે અસુરો જે છે, કંસ છે, તે શિશુપાલ છે, એવા લોકોને અસુરો કહેવાય ને. તો એ લોકોને ભગવાને માર્યા છે ને. તો માર્યા છે
કારણ કે એમણે ઈર્ષ્યા કરી ભગવાન પ્રત્યે. તો ઈર્ષ્યા કરી હતી અને છતાં પણ એનું જયારે ભગવાને વધ કર્યું તો એ લોકોને પણ મોક્ષની પ્રાપ્તિ આપી દીધી ભગવાન. એટલા દયાળુ છે ને. તો ભગવાન છે એટલા દયાળુ છે કે ભગવાન એમના જે ઈર્ષાળુ ભક્તો હોય, મતલબ જે શત્રુ પણ હોય છે ને, એમને પણ મારીને એમનું કલ્યાણ જ કરે છે. તો દવા પણ ગમે તેવી કડવી હોય છતાં પણ આપણે જયારે પીએ, કોઈ પણ હાલતમાં સૂતા હોઈએ કે બેઠા હોઈએ કે કંઈ પણ કરતા હોઈએ, નાક બંધ કરીને છોકરાઓને આપણે પીવડાવી દઈએ દવા. તો એવી રીતના ભગવાનનું નામ જે છે એ અગર કોઈ વ્યક્તિને ભલે પોતાની ઈચ્છા ન હોય પણ જબરદસ્તીથી પણ એમને પીવડાવવામાં આવે અથવા તો એવી રીતના કરવામાં આવે તો એ અસર દેખાડે જ છે. હવે કંસને કઈ મન નતું થતું કે ભગવાનનું નામ લે, પણ ડરમાં ભયના કારણે એ લેતો હતો. અને શિશુપાલ પણ છે એ તો એમને ગાળો આપતો હતો, તો પણ એવી રીતના પણ નામ લઈ લીધું એને, તો પણ એનું મોક્ષ થઈ ગયું હતું. તો અહીંયા કહે છે કે વ્રજની ગોપીઓ જેવી આ લોકો શ્રુતિઓ જે છે ને એમને વ્રજની ગોપીઓ જેવું બનવું છે. અહીંયા કહે છે કે આધ્યાત્મિક આનંદનો અનંત જગત વૈકુંઠ કહેવાય છે, ત્યાં જ ભગવાન પરમ સત્ય અને વેદો પણ રહે છે. તો હવે શ્રુતિઓ જે છે એમને ભગવાનના ગોપી ભાવ જે છે એમનું એમને આસ્વાદન કરવું છે. તો શ્રુતિઓ અહીંયા કહે છે ભગવાનને કે અમને છે ને તમારા જે ગોપીઓ છે એ એમને બનવું છે. તો આ જે શ્રુતિઓ બધી છે ને જેટલી પણ, એ બધી નેક્સ્ટ જયારે એમનું ભગવાન એમને આશીર્વાદ આપે છે, વચન આપે છે કે તમે જયારે મારું નવું જયારે સ્વરૂપ થશે ત્યારે દ્વાપર યુગમાં તમે પણ બધી ગોપીઓ બની જશો. તો એટલે જે પણ આ જેટલી પણ વેદો છે એની શ્રુતિઓ છે એ બધા ગોપી બનીને આવે છે. તો આ બધી એટલી બધી ગોપીઓ હતી. તો એ જયારે અગલા બ્રહ્મા સૃજન કર્મના પોતાનો કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવા માટે જન્મ લેશે, તો ભગવાન કહે છે કે જયારે હવે આ કલ્પ પૂરો થશે ને પછી જયારે પાછું બ્રહ્માજી આવશે, સર્જન થશે પાછું, ત્યારે તમે લોકો ગોપીઓ બનીને આવશો અને હું કૃષ્ણ બનીને આવીશ. તો એવી રીતના ગોપીઓ આ જે શ્રુતિઓ છે એ ભગવાનની સ્તુતિ કરે છે. હવે શ્રી કૃષ્ણ ગોપાલ તાપની ઉપનિષદ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે મારું સ્મરણ કરવાથી અશુદ્ધ પણ શુદ્ધ થઈ જાય છે. ભગવાન એટલા એવા છે કે જેમનું મતલબ કોઈ અશુદ્ધ વ્યક્તિ હોય ને એ પણ ભગવાનનું સ્મરણ કરે તો પણ એ શુદ્ધ થઈ જાય. અને ભગવાનનું કોઈ વ્રત ન કરતા હોય તો પણ વ્રત કરતા થઈ જાય, નાસ્તિક હોય તો આસ્તિક બની જાય. તો એવી રીતના ભગવાનનું જે સ્મરણ કરવાથી વૈદિક મંત્રોનો અધ્યયન ન કરવા વાળા પણ વેદોના જ્ઞાતા થઈ જાય છે. હવે વેદોનો જ્ઞાતા કોણ થઈ શકે? જે ભગવાનનું નામનું સ્મરણ પણ કરે ને, એટલે કે ભગવાનનું શરણાગતિ લઈ લે ને, એ બધા વેદનું જાણી શકે છે. તો અહીંયા બૃહદ નારદીય ઉપનિષદમાં પણ કીધું છે કે આત્મ સાક્ષાત્કાર કરવા માટે જે વિધિ છે એ પરમાત્માના કોઈ યોગ્ય પ્રતિનિધિથી ઉપદેશ સાંભળવું જોઈએ. હવે આ જે આત્મ સાક્ષાત્કાર કરવાનું કહે છે, કેવી રીતના થઈ શકે? આપણે તો પોતે તો કઈ કરી ના શકીએ, આપણે એટલા બધા લાયક જ નથી કે કરી શકીએ આપણે પોતે જાતે ભગવાનની સેવા ભક્તિ અને પોતાની આત્મ સાક્ષાત્કાર પણ કરી શકીએ. તો શું કીધું અહીંયા કે જે ગુરુ હોય એમની વિનમ્ર ભાવથી સેવા કરવી જોઈએ, એના ઉપદેશો સાંભળવું જોઈએ અને એમના વચનને હૃદયમાં ધારણ કરવું જોઈએ. તો એવી રીતના જયારે કોઈ મનુષ્ય કરે છે તો એમને ભક્તિ પ્રાપ્ત થાય છે ને. તો ભગવાનનું ભક્તિ કરવા માટે પહેલા તો ગુરુ હોવા જરૂરી છે. તો બધા જેટલા પણ સ્તુતિ આપણે જોઈ, આગળની પણ સ્તુતિ આપણે જોઈ હતી, તો એમાં પણ ગુરુનું જ મહત્વ હતું છે ને. આખું જે સત્યવ્રત રાજાની સ્તુતિ હતી એ મેં લીધી હતી, તો એમાં પૂરું જેટલા પણ શ્લોક હતા 8 બધા ગુરુના જ હતા કે ગુરુની શરણાગતિ સ્વીકાર કરવી. તો એ એટલું મહત્વ છે ગુરુનું છે ને. તો આપણને એ સમજવું જોઈએ ને આપણને પણ ગુરુ કરવા જોઈએ છે ને. તો શ્રુતિ મંત્રોના શબ્દો અનુસાર પરમાત્મા ઉપર જે વ્યક્તિને ચૂને છે, હવે શ્રુતિઓ શું કે છે કે જે વ્યક્તિ છે એ પરમાત્માને મતલબ પરમાત્મા જે છે કૃષ્ણ એ જેને સિલેક્ટ કરે ને એ લોકો જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, મતલબ એ લોકો જ ભક્તિ પણ કરી શકે છે. તો ભગવાને આપણા બધાને સિલેક્ટ કર્યા છે, ત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને આ ભગવાનનું નામ સ્મરણ બધું સાંભળી રહ્યા છીએ, કરી રહ્યા છીએ છે ને. તો ભગવાન તો આપણે એવા કેટલા બધા ભક્ત જોઈએ જેમણે ભગવાને સિલેક્ટ કર્યા છે ને. એટલા બધા ધ્રુવ, પ્રહલાદ એ બધાને કોણે ભગવાને સિલેક્ટ કર્યા છે પોતાના માટે. કારણ કે ભગવાનને એમની જરૂર હોય છે, કારણ કે એવા શુદ્ધ ભક્તો મળવા કેટલું અઘરું છે એ આગળના શ્લોકમાં આપણે જાણ્યું છે ને. તો ભગવાનથી આ જ માંગવું જોઈએ કે તમારા ચરણ કમળોને અમે રાત દિવસ ચિંતન કરી શકીએ, સ્મરણ કરી શકીએ. તો માંગવા જેવું કઈ હોય ભગવાન પાસે તો શું છે? ભગવાનની ચરણ કમળનું આપણે હંમેશા સતત ચિંતન કરી શકીએ, એ જ માંગવું જોઈએ આપણને છે ને. નેક્સ્ટ શ્લોક ઉપર જઈએ આપણે. આ જગતમાં દરેક મનુષ્ય થોડા વખત પહેલા જન્મેલો છે અને થોડા વખત પછી મરવાનો છે. તો
તો પછી જે સૌથી પૂર્વે અસ્તિત્વમાં હતો અને જેણે પ્રથમ વિદ્વાન ઋષિ બ્રહ્માને તથા તેના પછી નાના તેમજ મોટા દેવોને ઉત્પન્ન કર્યા તેને કોઈ મનુષ્ય કેવી રીતે જાણી શકે? જ્યારે તે શયન કરે છે અને પોતાની અંદર બધું સંકેલી લે છે ત્યારે કશું શેષ રહેતું નથી. સૂક્ષ્મ કે સ્થૂળ પદાર્થો કે તેનાથી બનેલા શરીરો, કાળનો વેગ કે ધર્મશાસ્ત્રો કશું જ રહેતું નથી. હવે અહીંયા સ્તુતિઓ શું કહે છે કે પરમ પુરુષને જાણવું કેટલું કઠિન છે અહીંયા બતાડે છે આપણને. કારણ કે આ ભગવાન છે એ સૌથી ઉપર છે ને, એમનાથી પહેલા તો કોઈ આવ્યું જ નથી કે કોઈ એમના વિશે જાણી શકે. તો ભગવાનને જાણવું એટલું કઠિન છે. સાક્ષાત વેદો દ્વારા શ્લોકમાં ભક્તિ યોગ જેવું વર્ણન થયું છે ને કે ભક્તિ કરવું જ સૌથી શ્રેષ્ઠ છે. અહીંયા વેદો અત્યાર સુધી શું કહે છે? ભક્તિ યોગનું જ વર્ણન કરી રહ્યા છે કે ભગવાનને ભક્તિથી જ જાણી શકાય છે. ભક્તિ વગર કોઈ પણ જાણી શકતું નથી. ભગવાનને ક્યારે પણ જાણવું હોય તો ભક્તિનું આશ્રય લેવું જોઈએ. ખાલી જ્ઞાન અને કર્મ હોય તો કોઈ પણ ભગવાનને જાણી શકતા નથી. તો એવી રીતના અહીંયા વેદો છે સ્તુતિ કરે છે અને ભગવાન આ જે ભક્તિ યોગ છે એમાં શું કીધું છે કે શું સુખમ કરતું એમ છે ને, કરવામાં પણ સહેલું છે, સરળ છે. તો એ આપણે બધા જ ભક્તિ કરી શકીએ છીએ. તો જ્ઞાન યોગ કઠિન છે. યદ્યપિ ભૌતિક જીવન વાળા લોકોને એ પ્રિય હોય છે. જ્ઞાન યોગ એટલે કે જ્ઞાની લોકો જે હોય છે ને નિર્વિશેષવાદી જે હોય છે, જે ધ્યાન આરાધના કરતા હોય છે, એ બધું એ લોકોને કરવામાં ઈઝી લાગતું હોય છે. પણ એમાં ભગવાન કોઈ દિવસ મળી શકતા નથી છે ને. અને ભગવાન શું કહે છે? નાહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સમાવૃત મૂઢોયમ ન અભિજાનાતિ લોકો મામ જ વ્યયમ. તો ભગવાન શું કહે છે કે હું મૂર્ખ લોકોને નથી મળતો, એમની સામે હું પ્રકાશિત પણ નથી થતો, પોતાને ઉજાગર નથી કરતો. હું ભગવાન કહે છે કે હું પોતાની અંતરંગ શક્તિથી પોતાને ઢાંકી લઉં છું, એટલે કોઈ મને જોઈ નથી શકતું છે ને. હવે દુર્યોધનને પોતાનું પૂરું સ્વરૂપ બતાડી દીધું પણ દુર્યોધન ઓળખી નહીં શકે ભગવાનને. તો ભગવાન છે પોતાને ઢાંકી દે છે. જેના સામે ખુલ્લું પડવું એની સામે જ પોતાના દર્શન મતલબ કરાવે છે ભગવાન. બ્રહ્માજી કહે છે કે હું ભગવાન ગોવિંદને નમસ્કાર કરું છું, જેમના ચરણ કમલના અંગૂઠો નું છોર સુધી યોગીજન પહોંચી શકે છે. ભગવાન સુધી કોઈ પણ પહોંચી શકતા નથી. કેટલા પણ આસન કરી લે, પ્રાણાયામ કરી લે, યોગી કરોડો વર્ષો સુધી હિમાલયની ગુફાઓમાં જઈને યોગ કરી લે, પણ કોઈ પણ ભગવાન સુધી પહોંચી શકતા નથી. અને બધું છોડી દે, નિષેધ કરી દે બધું, તો પણ કોઈ પહોંચી શકતું નથી. હવે બ્રહ્માજી છે એ પ્રથમ જીવ છે, તો જન્મ ભગવાન નારાયણથી અને બધા દેવતા પૃથ્વી પણ તેમજ સ્વર્ગના શાસક પણ આવી જાય. બધાને કોણે બનાવ્યા છે? કોણ ચલાવે છે? તો બધાને કોણે બનાવ્યું છે? ભગવાન જ બનાવ્યું છે. કારણ ભગવાનથી પહેલા તો કોઈ હતું જ નહીં. બ્રહ્માજી ને ભગવાને બનાવે ને બ્રહ્મામાંથી પછી આગળની સૃષ્ટિ થઈ. તો બ્રહ્માજી પણ ભગવાનને નથી જાણી શકતા, કારણ કે બ્રહ્માજીથી ઉપર કોણ છે? કૃષ્ણ છે ને. તો વેદ ગુયાનથી યત્પતે હૃદયના સ્વામી વૈદિક ધ્વનિની ગુપ્ત ગુફાઓમાં ગહેરાઈમાં ભગવાન પોતાને छिपाવી લે છે. તો ભગવાન છે એ હૃદયમાં એકદમ ગુપ્ત રીતે ગુફા જે છે ને એમાં છુપાઈને રહે છે, સંતાઈને રહે છે, કોઈની સામે પ્રગટ થતા નથી. તો બ્રહ્મા તેમજ એમનાથી ઉત્પન્ન દેવતા પરમેશ્વરને આસાનીથી નથી જાણી શકતા. તો આપણે તો હવે આટલા દેવી દેવતા છે એ પણ ભગવાનને નથી જાણી શકતા, તો આપણે તો ક્યાંથી જાણી શકીએ છે ને. અને આ વેદો પણ કે છે, આ સ્તુતિ જે કરે છે એ પણ કે છે કે અમે તો તમને ક્યાંથી જાણી શકીએ, અમે તમને નથી જાણી શકતા. તો મન, વચન અને કર્મથી ભગવાનની સેવામાં, કાર્યમાં જયારે કોઈ વ્યક્તિ જોડાય અને સમર્પિત પોતાને કરી દે ત્યારે ભગવાનને જીતી શકે છે. તો ગોપીઓ જે હતી એ કેટલું ભગવાનને પૂર્ણ તરીકે સમર્પિત હતી છે ને. તો ભગવાનને એમને હંમેશા ભગવાનનું સ્મરણ કરતી હતી, તો ભગવાન હંમેશા એમની સામે રહ્યા છે. ભગવાન ભલે દ્વારકામાં જતા રહ્યા, મથુરામાં જતા રહ્યા, પણ એ ભગવાનના હંમેશા દર્શન કરી શકતા હતા. બહારથી ભલે એમને આપણે લાગે કે વીર છે, પણ અંદરથી એ હંમેશા ભગવાનને જોતા હતા. હર એક વસ્તુમાં ભગવાનને એ જોતા હતા. દહીં લઈને જયારે વેચવા જાય તો પણ દહીં લઈ લો એવું નહીં બોલે. શું બોલે કે કોઈ કૃષ્ણ લઈ લો છે ને, કૃષ્ણને ગોવિંદ લઈ લો, ગોવિંદને વેચવા જાય. તો એ લોકો માટે બધું જે પણ દેખાતું હતું, આજુબાજુ વસ્તુઓ જેટલી પણ હતી બધી કૃષ્ણમય બની ગઈ હતી ગોપીઓ. તો શ્રીધર સ્વામી પ્રાર્થના કરે છે અહીંયા કે હું શું છું? સાંસારિક બુદ્ધિ ઇત્યાદિથી ભૌતિક આવરણોથી બાંધેલો જીવ. હે સર્વશક્તિમાન, તમારી મહિમાથી એની શું તુલના? હે પતિત પાવન નરહરિ, કૃપા કરીને મને તમારી ભક્તિ કરવાનો વરદાન આપો. હવે શ્રીધર સ્વામી તો કેટલા મહાન ભક્ત, છતાં પણ શું કહે છે? તો આપણને કેવી રીતના પ્રાર્થના કરવી જોઈએ ને એ પણ અહીંયા આપણને શીખવાનું છે કે ભક્તિ
કરવાનું જે વરદાન છે એ ભગવાન આપો અમને, તો અમે આગળ ભક્તિમાં આગળ ને આગળ વધતા રહીએ છે ને. તો સેવા કરતા રહીએ આપણે સંતોના અને એમનું સંગ કરતા રહીએ. હવે આગળનો જે શ્લોક છે એમાં શું કીધું છે કે જે કેટલાક માની લીધેલા વિચારકો સૃષ્ટિના મૂળ તરીકે પ્રાપ્ત તત્વોને જાહેર કરે છે. આત્માના નિત્ય સ્થાયી ગુણોને નાશવંત હોવાનું કહે છે. આત્માને જળ અને ચેતનના અલગ પાસાનું સંયોજન કહે છે, અથવા સંસારના વ્યવહારોમાં સત્યનું આરોપણ કરે છે. આમાં સર્વ અધિકારી આચાર્યો તેમના ઉપદેશોનો આધાર એવી ખોટી ધારણા ઉપર રાખે છે, જે સત્યને છુપાવી રાખે છે. પ્રકૃતિના 3 ગુણોમાંથી જીવાત્મા ઉત્પન્ન કરવામાં આવે છે એવી ભેદયુક્ત કલ્પના કેવળ અજ્ઞાની નિપજ છે. આવી કલ્પના આપમાં સાચો આધાર ધરાવતી નથી, કેમ કે આપ સર્વ અજ્ઞાનથી પર છો અને સદા સંપૂર્ણ જ્ઞાનમય છો. તો હવે અહીંયા શું કહે છે, સ્તુતિઓ કરે છે શ્રુતિઓ તો કે અસત જે શબ્દ છે અહીંયા અસત, તો અહીંયા એના વિશે કીધું છે કે શબ્દ ઉપર પતંજલિ જે ઋષિ છે ને એ પણ શું કહે છે કે કોઈ આસન તથા ધ્યાનથી યાંત્રિક વિધિથી બ્રહ્મત્વને પ્રાપ્ત નથી કરી શકતા. તો પતંજલિની યોગ વિધિને અહીંયા અસત કીધું છે, કેમ કે આમાં ભક્તિ નથી. કારણ કે બહારથી કરતા હોય યોગા આસનો કરે, શેના માટે કરે છે? શરીર માટે કરે છે. પોતાના શરીરનું કેવી રીતના આરોગ્ય જળવાઈ રહે અને હજી પણ વધુમાં વધુ આપણે ઇન્દ્રિય ભૌતિક સુખ કેવી રીતના ભોગવી શકીએ, આપણું આયુષ્ય કેવી રીતના લાંબુ થઈ શકે, એના માટે આ લોકો કરતા હોય છે. ભક્તિ નથી એમાં. તો અહીંયા પરમ પુરુષની ઈચ્છાની પ્રાપ્તિનું આત્મસમર્પણ નથી. અને ભગવદ ગીતા 17.28 શું કીધું છે કે યજ્ઞ દાન તપના રૂપમાં પરમ પૂર્ણના પ્રતિ શ્રદ્ધાના વગર કરેલી કોઈ પણ વસ્તુ અસ્થાયી છે, અસત છે. શ્રદ્ધા વગર કંઈ પણ કર્યું હોય ને એ બધું અસત જ છે, એમાં કંઈ પણ ઓલું નથી. કંઈ ભગવાન માટે નથી કર્યું, ભક્તિ નથી એમાં. જેટલા પણ યજ્ઞ કરે, દાન કરો, તપ કર્યો, તે બધા છે એ બધા શ્રદ્ધા વગરના કહેવાય. કારણ કે એમાં ભગવાનને સેન્ટરમાં નથી રાખ્યું, પોતાના માટે કરે છે. યજ્ઞ કરે છે શા માટે કરે છે? સકામ કરવા માટે છે ને. તો યોગ સૂત્રમાં ફક્ત ભગવાનનું ધ્યાન એકાગ્રતા પામવાનો એક સાધન છે. યોગ સૂત્ર જેટલું પણ છે એમાં ખાલી પોતાનું જે ધ્યાન છે ને એ ભગવાનમાં ખાલી એકાગ્ર કરવા માટે છે, ભગવાનને પામવા માટે નથી, ભક્તિમાં આગળ વધવા માટે નથી. તો એમનું ઓપોઝિટ આપણે જોઈએ વેદાંત દર્શન. તો એમાં શું કીધું છે કે ભક્તિમય સેવાને કેવલ મોક્ષનું મૂળ સાધન માન્યું છે. તો ભક્તિમય જ્યારે સેવા કરીએ ને તો એનાથી જ મોક્ષ મળી જાય છે. એ જ મેઇન સાધન છે ભક્તિમય સેવા કરવી. તો એ નામ જપ પણ એક સેવા છે. આપણે શ્રીમદ ભાગવત વાંચીએ, ભગવદ ગીતા વાંચીએ, એ પણ એક સેવા છે. અને આપણે અહીંયા બધા એડમિનની બધા સેવા કરો છો, એ બધી તો સેવા છે જ. પણ નાનામાં નાની જે પણ સેવા કરી શકે ને એ કરવી જોઈએ આપણે. તો એનાથી વિપરીત જે આ વેદાંત દર્શન એમ જ કહે છે ને કે સાક્ષાત મોક્ષ જ કીધું છે, સાધ્ય અને સાધક બંને એક જ હોવા જોઈએ. કરવાની પણ ભગવાનની ભક્તિ અને માંગવાની પણ ભક્તિ. અને ભક્તિ છે મુક્ત અવસ્થામાં પણ ચાલુ રહે છે. હવે આપણે જયારે નહીં રહીએ આ શરીરમાં, આપણે જયારે આત્માનું આપણું જયારે સ્વરૂપ હશે ત્યારે પણ ભક્તિ છે નેક્સ્ટ બર્થમાં પણ ચાલશે જ આપણી છે ને. એટલે આ હંમેશા રહેવાની જ છે. એટલે ભક્તિનું અહીંયા નિરૂપણ કર્યું છે. તો ન્યાય સૂત્રમાં ગૌતમ ઋષિ એ મોહ તથા દુઃખનો નિષેધ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવું કહે છે. તો અહીંયા બધા અલગ અલગ શાસ્ત્રોનું શ્રીલ પ્રભુપાદજીએ ભાવાર્થમાં એટલું બધું આપ્યું છે કે આપણે વાંચવાનું પણ વાંચીએ ને તો પણ એટલું ઓછું પડે, આપણને સમય ન મળે વાંચવાનું પણ તમે હવે અહીંયા ચર્ચા કરવા માટે 1 જ કલાક છે, તો એમાં એટલું બધું લેવાય પણ નહીં. તો તમે ચોક્કસથી વાંચજો બધા ભાવાર્થ, બધા એક શ્લોકના. બહુ લાંબા લાંબા ભાવાર્થ છે બધા, એકદમ સમજવા જેવું છે બધું. તો અહીંયા વેદાંત સૂત્રમાં શું કીધું છે કે એક સ્વરથી બધા કે છે. શું કે છે કે જીવાત્મા સદૈવ જ્ઞાતા છે અને આત્મા ચેતન તેમાં સક્રિય છે. હવે આત્માના અહીંયા 2 ગુણ બતાવ્યા છે. આત્મા કેવું હોય? એક તો ચેતન હોય અને બીજું સક્રિય હોય હંમેશા. કારણ કે હવે જો આપણે નિર્વિશેષવાદીનું જોઈએ ને તો એ લોકો શું કે આત્મા જે છે એ પરમાત્મામાં મર્જ થતી હોય છે. આપણે જયારે મૃત્યુ થશે તો આપણને બધા મર્જ થઈ જશું. હા, એક સમય એવું પ્રલયનું જયારે આવશે ત્યારે બધા, જયારે ભગવાન છે શ્વાસ લેશે અને શ્વાસ અંદર લેશે ત્યારે બધું બ્રહ્માંડ છે એમાં જતું રહેશે. તો એમનું અસ્તિત્વ જે છે ને એ મર્જ નથી થઈ જતું. અહીંયા ખાસ અહીંયા વેદાંત સૂત્રમાં કીધું છે કે હંમેશા એ ચેતન સ્વરૂપમાં જ રહે છે, આત્મા છે. એટલે જયારે પણ પ્રલય પણ આવશે ને ત્યારે પણ આત્માઓ બધી પોતાની સ્વરૂપમાં હશે જ, એ લોકો મર્જ નથી થવાના અને હંમેશા સક્રિય હોય.
તો એ બે ગુણ છે એ આત્માના છે, કે સક્રિય રહેવું અને ચેતનતા છે ને. તો પરંતુ સાંખ્ય દર્શનના સમર્થક આ જીવનની શક્તિ કાર્યને ગલતીથી પૃથક જુદા કહે છે. પણ વેદાંત સૂત્રમાં આત્મા હંમેશા ચેતન હોય છે, સક્રિય હોય છે અને એ જ કરતા હોય છે. તો હવે આ લોકો શું કહે છે વેદાંત સૂત્રમાં, કે આત્મા છે હંમેશા કરતા હોય છે, કારણ કે એ સક્રિય છે ને. તો જે કાર્ય કરતું હોય એને જ કર્મનું બંધન લાગશે. તો એ કરતા છે, કરતા રૂપે જાણે છે. પણ જે લોકો જે ઓપોઝિટ છે એ લોકો શું કહે છે કે નહીં, આત્માનું કઈ કર્મ નથી ને કઈ એને લાગતું નથી. તો પછી આખી સિસ્ટમ જે બનેલી છે કે જયારે પુનર્જન્મ થશે ને એનું જયારે એનું લેખું જોખું થશે, તો કેવી રીતના પ્રાણીનું એનિમલ કોઈને મળશે, કોઈને ઇન્સેક્ટ બની જશે, તો એ કેવી રીતના થાય છે. તો જયારે કર્મનું આવું બધું સૃષ્ટિમાં મેનેજમેન્ટ થયું છે, ભગવાને કર્યું છે, તો મતલબ કે કરતા જે છે આત્મા છે એટલા માટે થયું છે ને, નહીં તો કેવી રીતના થઈ શકત. તો એવી રીતના અહીંયા બધા જે શ્રુતિઓ છે એનું અમુક ખંડન પણ જે કર્યું છે એનું પણ કહી રહ્યા છે અહીંયા ભાવાત્મા શ્રીલ પ્રભુપાદજી, અને જેને સમર્થન કર્યું છે એનું પણ કહી રહ્યા છે. હવે નેક્સ્ટ શ્લોક ઉપર જઈએ આપણે. આ જગતમાં બધું જ 3 પ્રાકૃત ગુણમય છે. સૌથી મોટી ઘટના પદાર્થથી માંડી માનવ શરીર જેવી જટિલ ઘટના સુધીનો તેમાં સમાવેશ થાય છે. જો કે આ પ્રકૃતિ ઘટનાઓ સત્ય ભાસે છે, છતાં તેઓ દિવ્ય સત્યનું મિથ્યા પ્રતિબિંબ માત્ર છે. આ તો કેવળ મનના વિલાસો છે. છતાં જેઓ પરમ આત્મતત્વને જાણે છે તેઓ સમગ્ર ભૌતિક સર્જનને આત્માથી ભિન્ન એવા સ્વરૂપે જ સત્ય માને છે. જેવી રીતે સોનાની બનેલી વસ્તુઓ તજી દેવાતી નથી, કેમ કે તત્વતઃ સોનું જ હોય છે, તેવી રીતે આ જગત જેણે બનાવ્યું અને તેમાં પ્રવેશ કર્યા તે પરમેશ્વરથી ભિન્ન નથી, એ સુનિશ્ચિત છે. તો અહીંયા કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે ને, જેનાથી આપણે તરત સમજી જઈએ. સોનું છે ને, તો સોનાની જેટલી પણ વસ્તુ હોય, આપણે કાનના બુટ્ટી લઈએ અથવા તો હાર લઈએ, બધું સોનાનું હોય છે, તો આપણે કઈ એને ત્યજી થોડી દઈએ છીએ છે ને. છે તો મેઇન સોનું ને. એવી રીતના પૂરું જગત છે એ ભગવાન સિવાય બીજું કઈ હતું જ નહીં. જયારે ભગવાન જ હતા તો બધું પોતાનામાંથી જ બધું પ્રગટ થયું છે, ભગવાનમાંથી જ. તો એ બધું જેટલી પણ વસ્તુઓ છે બધું ભગવાન સ્વરૂપમાં જ છે ને. તો અહીંયા આપણને કીધું છે. અને દિવ્ય જ્ઞાન તેમને મોહના બંધનથી મુક્ત કરે છે, અને કેમ કે ત્યારે જ તેઓ શ્રી ભગવાનને પૂરી સૃષ્ટિમાં જોઈ શકે છે. પ્રત્યેક જીવમાં, પ્રત્યેક વસ્તુમાં, જેવી રીતે કોઈ પણ આભૂષણ સોનાનું બનેલું હોય તેમાં સોનું જ હોય છે, એવી રીતે ભગવાનના સિવાય કઈ જ હતું જ નહીં. તો આ બધું કેવી રીતે બન્યું? માલ તો જોઈને, આ પૂરી સૃષ્ટિ બનાવવા માટે કઈ રો મટીરિયલ તો જોઈએ ને. તો જે પણ આપણે જોઈએ છે ને 25 તત્વ જે છે, 24 તત્વ કહીએ, 25 તત્વ કહીએ, તો એ બધા શેમાંથી આવ્યા? ભગવાનમાંથી જ આવ્યા છે બધા. કઈ ભગવાન સિવાય કઈ હતું જ નહીં. તો એ બધું જગત શાશ્વત રૂપમાં આપણે દેખાય છે જે પણ, એ ભગવાનનું સ્વરૂપ છે ને, સતનું પ્રતિનિધિ કરે છે કે હા ભગવાન છે, એટલા માટે આપણે આ બધું જોઈ શકીએ છીએ. પ્રકૃતિમાં જે પણ થઈ રહ્યું છે એ ભગવાનથી જ થાય છે. એવું નથી કે બધું ઓટોમેટિક થઈ રહ્યું છે, બધું ભગવાનના થ્રુ જ થઈ રહ્યું છે બધું. હરે કૃષ્ણ. કોઈને વાંચવું છે આ 27 નંબરનો અનુવાદ? વાંચો ને કોઈ. હા માતાજી, વાંચું. હા વાંચો. અનુવાદ વાંચું ને માતાજી? હા માતાજી. હે ભગવાન, જે મનુષ્ય જીવ માત્રના આશ્રય એવા આપને જાણીને આપને ભજે છે, તેઓ જ મૃત્યુ રૂપે આ સંસારનો તિરસ્કાર કરી મૃત્યુના મસ્તકને પગથી દબાવી દે છે, અર્થાત મૃત્યુરૂપ સંસારને તળી મોક્ષ પામે છે. પરંતુ જેઓ આપસને વિમુખ છે, આપને ભજતા નથી, તેઓને તો પછી ભલે તેઓ જ્ઞાની પંડિતો હોય તોય આપ વેદરૂપી વાણીથી પશુઓની જ પેટે બાંધી લો છો. કારણ કે જેઓ આપની પ્રેમ ભક્તિ કરે છે તેઓ જ પોતાને તથા બીજાઓને પાવન કરી શકે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા શું કીધું ભગવાને? મતલબ શ્રુતિઓ બધી કહે છે કે હે ભગવાન, જે મનુષ્ય જીવ માત્રના આશ્રય એવા આપણે જાણીને આપણે ભજે છે. હવે જે લોકો ભગવાનને ભજે છે ને, એ લોકો જ આ મૃત્યુ રૂપી જે સંસાર છે એમાંથી બહાર આવી શકે છે, અને બાકી તો બધા અહીંયા ને અહીંયા જ પડ્યા રહેશે. તો મૃત્યુ છે એ મસ્તક ઉપરથી પગ રાખીને દબાવીને આગળ આ સંસારને તરી જઈને મોક્ષ પામી, મતલબ આપણને આપી શકે છે. તો અહીંયા શું કીધું કે શ્રુતિ કહે છે કે દેહાંત દેવ પરમ બ્રહ્મ તારકમ વ્યચસ્તે. આ શરીરનો અંત થઈ જાય ત્યારે પવિત્ર આત્મા પરમેશ્વરને એટલો સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે જેટલા આકાશમાં તારાને જોઈ શકાય. તો શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ કીધું છે કે જે મહાત્માઓ શ્રી ભગવાન અને ગુરુમાં અટૂટ શ્રદ્ધા હોય
એ જ વૈદિક જ્ઞાનના બધા ભાવાર્થ પોતાની રીતે પ્રગટ થઈ જાય છે, અર્થાત બધું સમજાઈ જાય છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ હોય, ચાહે ચાંડાલ હોય કે કોઈ પણ, અગર કોઈ ભગવાનનું ભજન કરે ને તો એ ભગવાનને પામી શકે છે ને આ ભવસાગરમાંથી પાર થઈ શકે છે. પણ જે લોકો ફક્ત પંડિત હોય, ખાલી વેદોને ખાલી વાંચતા હોય ને રોજ કર્મકાંડ જેવી ક્રિયાઓ જે છે બ્રાહ્મણો કરતા હોય છે, આપણે જોઈએ, ભલે બ્રાહ્મણોને આવું ન કહેવું જોઈએ, પણ જે પણ ખાલી સકામ કર્મ માટે કરતા હોય ને ખાલી ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિ માટે કરતા હોય ને, તો એ લોકો માટે શું કીધું છે અહીંયા કે એ લોકોને તો જેમ પશુઓને આમ ખેંચીને લઈ જાય ને, બાંધીને સાંકળમાં બાંધી રાખે, ખેંચીને લઈ જાય, એવી રીતના આ જયારે મૃત્યુ શરીરને જયારે એ લોકો તજશે, ત્યજી દેશે, પછી એ લોકોને પણ એવી રીતના ઘસેડીને લઈ જવામાં આવશે, જેમ પશુઓને લઈ જાય. કોને? જેણે ભગવાનના નામનું સ્મરણ નથી કર્યું, જેમણે ભગવાનની શરણાગતિનું સ્વીકાર નથી કર્યું, ભગવાનના ચરણ કમળમાં જેણે શરણાગતિ સ્વીકાર નથી કરી, એ લોકો માટે અહીંયા કીધું છે. તો જે જ્ઞાની લોકો હોય છે પણ મૃત્યુને પાર નથી કરી શકતા. આપણને લાગે ને કે અરે એટલા બધા મહાન પંડિત છે આ, તો એ લોકોને તો મૃત્યુ પછી એ લોકોનું તો ભગવાન પાસે જ જવા જોઈએ ને. પણ નહીં, એવું નથી. અહીંયા ક્લિયર કટ કીધું છે કે જે લોકો ભક્તિ નથી કરતા, ભલે કેટલા પણ વેદોના જ્ઞાતા હોય, 4 વેદ એમને શ્લોકો બધા મેમરાઇઝ હોય બધા, પણ છતાં પણ એ લોકોને ભગવાનનું ધામ મળતું નથી. તો અહીંયા ક્લિયર કટ કીધું છે, જે ભગવાનની શરણાગતિ નથી લેતા, ગુરુની શરણાગતિ નથી લેતા, એ લોકોને ભગવાનની પ્રાપ્તિ થતી નથી, એ લોકો પ્રેમ ભક્તિ સુધી પહોંચી શકતા નથી. તો આ જ આ શ્લોકમાં એનું છે કહેવાનો મતલબ. આગળનો શ્લોક કોઈ લેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું વાંચું માતાજી? હા, વાંચો માતાજી. જો કે આપ ભૌતિક ઇન્દ્રિયો ધરાવતા નથી, છતાં આપ સ્વયં પ્રકાશ હોય પ્રાણી માત્રની ઇન્દ્રિયોની શક્તિઓના પ્રવર્તક છો. દેવો અને ભૌતિક પ્રકૃતિ સ્વયં આપને બલિદાન રૂપી ખંડણી અર્પણ કરે છે, અને જે રીતે માંડલિક રાજાઓ તેના અધિપતિ સમગ્ર ભૂમંડળના ચક્રવર્તીને ખંડણી અર્પણ કરે છે અને પ્રજા પાસેથી પોતે પણ કર વસૂલ કરે છે, એ રીતે સર્જકો તેમને સુપરત થયેલા કર્તવ્ય આપના ભયને લીધે નિષ્ઠાપૂર્વક કરતા રહે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો અહીંયા શું કીધું છે કે શ્રુતિઓ શું કહે છે અહીંયા કે ભગવાનની જેટલી ઇન્દ્રિયો છે ને બધી, એ આપણા જેવી નથી, ભૌતિક નથી. ભગવાનની ઇન્દ્રિયો એકદમ દિવ્ય છે ને, આપણને ખબર છે ભગવાનની ઇન્દ્રિયો દિવ્ય છે. તો એનું એક શ્લોક બ્રહ્મસંહિતામાં આવે છે ને, ગોવિંદ એમાં, તો એમાં શ્લોક શું છે? અંગાની યશ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી પશ્યંતિ પાંતિ કલયંતિ ચિરમ જગંતી આનંદ ચિન્મય સદ ઉજ્જવલ વિગ્રહસ્ય ગોવિંદ આદિપુરુષમ તમહં ભજામી. તો ભગવાનની જેટલી મોઢાથી ખાઈએ, પણ ભગવાનની શું છે કે ભગવાન છે નાકથી પણ ખાઈ શકે, કાનથી પણ ખાઈ શકે, આંખથી તો ખાઈ શકે, બધી ઇન્દ્રિયો બધી કામ કરે છે ભગવાનની. તો અહીંયા એ કીધું છે. અને બીજું અહીંયા શું કીધું? શ્રુતિઓને ભગવાન નારાયણ કહે છે કે બધા લોકોની ઇન્દ્રિયો છે, એવી જ મારી પણ ઇન્દ્રિયો હોય, તો હું તો બીજાની જેમ જ આમાં બંધાઈ ન જાઉં, કેમ કે હું તો બધાના હૃદયમાં પરમાત્મા રૂપે રહેલો છું અને એમના અંગોનું નિરીક્ષણ કરું છું. તો ભગવાનની ઇન્દ્રિયો અગર આપણા જેવી હોય તો એ પણ આપણા અંદર જ છે ને, બધાના અંદર, તો એ તો બંધાઈ જાય ને. ભગવાન બંધાતા નથી, કારણ કે ભગવાન છે ગુણાતીત છે ને. ભગવાન ત્રણેય ગુણોથી ક્યારે પણ આ ભગવાન સૃષ્ટિમાં આવે છતાં પણ એ માયામાં પોતે ફસાતા નથી, કારણ કે એ એમના અધ્યક્ષ છે ને, એમના અધ્યક્ષની નીચે આ બધી માયા છે કાર્ય કરે છે. તો એવી રીતના આમાં કે છે. નેક્સ્ટ શ્લોક ઉપર જઈએ આપણે, કારણ કે નેક્સ્ટ શ્લોક કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, વાંચું. હા, વાંચો. હરે વાંચો કૃષ્ણ. હે નિત્ય મુક્ત, હે ગુણાતીત પ્રભુ, આપ માયાતીત છો, છતાં જ્યારે અને જો આપના આપના 2 મિનિટ માટે. હે નિત્ય મુક્ત, હે ગુણાતીત પ્રભુ, આપ માયાતીત છો, છતાં જ્યારે અને જો આપના અલ્પ દ્રષ્ટિપાતથી સંકલ્પ માત્રથી માયા સાથે પીડા કરો છો, ત્યારે જીવોમાં સૂક્ષ્મ શરીર અને સુપ્ત કર્મ જાગી જાય છે અને સ્થાવર જગમ યોનિઓની ઉત્પત્તિ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા આપ પરમ દયાળુ છો.
ઇન્દ્રિય ગમ્ય ગુણવિહીન આકાશની જેમ સૌ પ્રત્યે સમ હોવાથી ન તો આપને કોઈ પોતાનું કે પરાયું છે. આ બાબતમાં આપ શૂન્ય જેવા લાગો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. તો આમાં ભગવાન છે કેવા છે? નિત્ય મુક્ત છે ને, ગુણાતીત છે ભગવાન છે, અને માયાતીત તો છે, માયાના પતિ છે ભગવાન છે ને, માયા અને યોગ માયા એમના અંડરમાં કાર્ય કરે છે ને બધા. તો ભગવાન શું કહે છે અહીંયા? ભગવાન એ શું કહે છે કે ભગવાન છે એ બધાને, કોઈ પણ આત્મા મતલબ પતિત મનુષ્ય હોય કે કોઈ પણ હોય, એ ક્યારે પણ ફેરફાર નથી કરતા. ભગવાન છે હંમેશા ભેદભાવ નથી કરતા. એ હંમેશા બધાને સરખું જ આપતા હોય છે. હવે આપણે જોઈએ કે કોઈ શુદ્ર હોય, ચાંડાલ હોય, કે કોઈ પણ જાતિના હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, બધાને ભગવાન છે સૂર્યપ્રકાશ સરખું જ આપે છે ને. રોજ સવાર થાય ને સૂરજ ઉગે છે, ને બધું એવું નથી કે સૂર્ય છે આપણને જે પૈસા વાળા હશે એને નહીં આપે પ્રકાશ, અને જે ગરીબ હશે એને મતલબ બધાને આપે જ છે. તો એવી રીતના હવા છે, ઓક્સિજન છે. ઓક્સિજન હવે આપણે જઈએ કોઈ હોસ્પિટલમાં ભરતી થઈ જાય તો ઓક્સિજન લેવાના રૂપિયા કેટલા થઈ જાય? આપણને ભગવાન ફ્રીમાં આપે છે. તો ભગવાન છે ક્યારેય પણ ભેદભાવ કરતા નથી. ભગવાન બધાને સમદ્રષ્ટિ રાખે છે. ભગવાન બધા ઉપર, એમના માટે કોઈ પણ ઓલું નથી, પારકું બી નથી અને પરાયું પણ નથી. બધા ઉપર ભગવાન કરુણા કરે છે. ભગવાન એટલા દયાળુ છે અહીંયા કીધું છે. અને ભગવાન છે એમની જે દયા કરે છે બધા ઉપર. તો ઇન્દ્રિય ગમ્ય ગુણવિહીન આકાશની જેમ સૌ પ્રત્યે સમ હોવાથી ન તો આપને કોઈ પોતાનું કે પરાયું છે એમ કીધું છે. અને શૂન્ય જેવા તમે લાગો છો, પણ એકચ્યુઅલી શૂન્ય જેવા છે નહીં. ભગવાન ભલે આપણને એમ લાગતા હોય કે નિરાકાર છે, પણ નિરાકાર નથી. જે ઓલા લોકો નિર્વિશેષવાદીઓ એ લોકો કે હા ભગવાન નિરાકાર છે, એમનું કઈ સ્વરૂપ નથી. કારણ કે આગળના શ્લોકમાં આપણે કીધું કે ભગવાન છે એમના એટલે જે ઓલા હોય એ લોકો શું કે ભગવાનનો તો હાથ નથી, પગ નથી, ભગવાન ખાઈ શકતા નથી. તો એવું નથી. ભગવાનના હાથ છે, પગ છે, આંખો છે, બધું છે, પણ કોના જેવી છે? આપણા જેવી નથી. છે પણ અલગ છે. ભગવાન છે એક ક્ષણમાં આપણું જેટલું મન દોડે છે એનાથી ડબલ ટ્રિપલ ફાસ્ટ, એનાથી 1000 ગુણા ફાસ્ટ ભગવાન છે દોડી શકે છે ને. ખાલી ગજેન્દ્ર બોલાવે છે હરી, તો વૈકુંઠમાં જયારે સાંભળ્યું તો રી બોલ્યા ત્યાં સુધી અહીંયા પહોંચી આવ્યા હતા ભગવાન. એટલે કેટલું ફાસ્ટ ભગવાનનું કાર્ય છે, એટલું ફાસ્ટ છે બધું, આપણે તો વિચારી જ ન શકીએ છે ને. તો અહીંયા એ જ કીધું છે કે ભગવાન છે બધાના પ્રતિ સંભાવ રાખે છે. હવે નેક્સ્ટ શ્લોક કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંચું માતાજી? હા વાંચો માતાજી. અગણિત જીવાત્માઓ જો સર્વત્ર વિદ્યમાન અને અવિકારી શરીરો ધરાવનારા હોત તો આપ હે અનન્ય પ્રભુ તેમના એકમેવ નિયંતા શાસક થઈ શક્યા ન હોત. પરંતુ તેઓ આપની સ્થાનગત વિસ્તૃતિ હોવાથી અને તેમના રૂપો શરીરો વિકાર પામતા હોવાથી આપ તેમના નિયંતા અવશ્ય છો. ખરેખર કોઈ વસ્તુની ઉત્પત્તિ માટે જે ઘટક તત્વો હોય છે, ઉપાદાન કારણ, તે જ તેનું નિયંત્રણ કરે છે. કારણ કે ઉત્પાદિત વસ્તુ તેના ઉપાદાન કારણથી જુદી રીતે અસ્તિત્વ ધરાવતી નથી. જે પોતાના દરેક વિસ્તારમાં સમાન રીતે વિદ્યમાન છે એવા ભગવાનને પોતે જાણે છે, એવું માનનારો કેવળ ભ્રમમાં પડેલો હોય છે. કેમ કે ભૌતિક સાધનોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે ન્યૂનતા વાળું હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ. તો અહીંયા કેન ઉપનિષદનું અહીંયા એક આપ્યું છે એક્ઝામ્પલ, કે જે ભગવાનને એમ કે ને કે હું ભગવાનને જાણું છું પૂર્ણપણે, તો એનો દાવો કરવા વાળા એવા હોય ને, એ ભગવાનને સાચી રીતે જાણતા જ નથી. કારણ કે ભગવાનને એટલા વેદો છે, અનંત શેષનાગ છે જેના ઉપર ભગવાન વિરાજમાન છે, એ એમની મહિમાનું ગુણગાન નથી ગાઈ શકતા. તો આપણા જેવા જે તુચ્છ મનુષ્યો એમ કે કોઈ કે હું ભગવાનને મેં જાણી લીધું છે, તો એ તો એકદમ ખોટું સમજવું જોઈએ. અને જે કહે છે કે હું ભગવાનને નથી જાણતો, તો એ ભગવાનને જાણી શકે છે. એને થોડું ભગવાનને જાણવાનું શરૂઆત કરી લીધી છે એમ સમજવું જોઈએ. તો અહીંયા આ જ કીધું છે કે ભગવાન છે સર્વ કારણના કારણ છે ને, ઉપાદાન કારણ, અને મતલબ જે પણ સૃષ્ટિ પૂરી બની છે તો કેવી રીતના આવી છે અસ્તિત્વમાં? તો ભગવાન પોતે એવી રીતના પોતાને વિસ્તૃત કરે છે. એટલે ભૌતિક સાધનોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એ તો ખાલી ન્યૂનતમ અહીંયા કીધું છે. કારણ કે ભૌતિક સાધનો એટલે શું? અહીંયાના જેટલા પણ આપણે જોઈએ કે મટીરિયલિસ્ટિક જે હોય તો એમાં આપણી અમર્યાદિત છે બધું. તો એમાંથી જે જ્ઞાન આપણને મળશે પણ અમર્યાદિત જ હશે.
એનાથી ક્યારે પણ આપણે ભગવાનને નહીં જાણી શકીએ છે ને. તો જ્યારે કોઈ એવા શુદ્ધ ભક્ત આચાર્ય હોય એ અગર કરે ને, જ્ઞાન આપણને આપે, ગુરુ શિષ્ય પરંપરામાં ખાસ આવવું જોઈએ, તો આપણે ભગવાનને જાણી શકીએ છીએ. તો આમાં આ જ કહેવામાં આવ્યું છે. હરે કૃષ્ણ. નેક્સ્ટ શ્લોક કોઈને લેવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, લઈ લો. હા, લઈશ. ભૌતિક પ્રકૃતિ કે તેને ભોગવવાનો પ્રયત્ન કરનાર આત્મા કદાપી જન્મતા નથી, છતાં પ્રાણયુક્ત શરીરો આ બંનેના સંયોગથી અસ્તિત્વમાં આવે છે. પાણીનો સંયોગ વાયુ સાથે થવાથી પરપોટાની ઉત્પત્તિ થાય છે, તેમ આ બને છે. અને જેવી રીતે નદીઓ સાગરમાં વિલીન થાય છે, અથવા વિભિન્ન પ્રકારના ફૂલોનો રસ જેમ મધમાં એક રસ થઈ જાય છે, તેમ આ સર્વબદ્ધ જીવો તેમના વિવિધ નામ તથા ગુણો સાથે છેવટે પરમ એવા આપનામાં વિલીન થઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. તો આમાં અહીંયા શું કીધું છે કે ભગવાન જે છે એ જયારે ભૌતિક પ્રકૃતિની આખું સૃષ્ટિની જયારે રચના કરે છે ને, પછી ભગવાન તો જે હંમેશા હોય જ છે ને, અને આત્મા પણ જે છે આપણી જેટલી પણ છે એ ક્યારે પણ આપણે ખબર છે કે જન્મતું પણ નથી, મૃત્યુ પણ એનું નથી થતું. ભગવદ્ ગીતામાં આપણે સમજી ગયા છે. પણ એ જયારે પ્રલય જયારે થાય આ પૂરી સૃષ્ટિ, ત્યારે બધા જીવો છે એ ભગવાનમાં સમાવિત થાય છે. પણ જે નિર્વિશેષવાદી ને નિરાકારવાદી કે છે ને એ પ્રમાણે નથી થતા. કારણ કે અહીંયા એકદમ ભાવાર્થ જયારે આપણે એકદમ વાંચીએ ને, ઘણા મોટા મોટા પેજોનું ભાવાર્થ છે, 4-5 પાનાઓનું, તો એમાં એટલું બધું આપણે અહીંયા 1 કલાકમાં આપણે 5-5 મિનિટમાં પણ બોલી ન શકીએ એટલો, કારણ કે 1 કલાકમાં આટલા બધા શ્લોકો છે 20. પણ આમાં અગર આખું વાંચીને સમજવા જઈએ ને, તો એમાં એમ કીધું છે કે આ જેમ નદીઓ બધી છે ને, આપણને ખબર છે કે નદીઓનું સ્થાન શું હોય, એનું મેઇન ઓલું શું હોય, ગંતવ્ય, કે સાગરને મળવું છે ને. તો એવી રીતના આપણું પણ, આપણે આત્મા છીએ તો આપણું પણ મેઇન જે છે એ પરમાત્મામાં મળવું છે. પણ નિર્વિશેષવાદી લોકો શું કે હા, નદીને સાગરનું જે લોકો આપી દે ઉપમા, મતલબ ઉદાહરણ, કે આ લોકો જેમ નદી છે સાગરને મળી જાય છે ને, એવી રીતના આપણે આત્મા જે છે એ પરમાત્મામાં મળી જઈએ છીએ. પણ એવું એકચ્યુઅલી આખું વાંચીએ ને આપણે ત્યારે બરોબર સમજાવવામાં આવે આપણને કે એવું નથી. મળી જઈએ એટલે મળી જઈએ, મળી જઈએ એટલે કેવી રીતના, એકદમ આમ મર્જ ન થઈ જઈએ, આપણું અસ્તિત્વ હંમેશા અલગ જ રહેશે. અને અહીંયા બીજું એક્ઝામ્પલ શું આપે છે કે મધમાં એક રસ થઈ જાય છે ને, જેમ ફૂલોનું રસ હોય જેટલા પણ, તો એ કેટલા પણ અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ લઈએ, એમાંથી જેટલું પણ નેક્ટર એનું રસ કાઢીએ, તો પછી એ બધું રસને જમા કરીએ તો એ મધ જેવું જ થઈ જાય. મધુમક્ખી હોય, બધા અલગ અલગ ફ્લાવર્સ માંથી રસ છે એકઠું કરીને એક ઠેકાણે જમા કરે છે ને, તો એ બધું પછી મધ જ થઈ જાય છે ને. પણ એ બરોબર છે, આપણે પણ જે છે એ બધા એકઠા થઈને પરમાત્મા પાસે જશું. અને પણ એ આપણું જે છે ફિલોસોફી, કે આપણે બધા અંતતોગત્વા આપણે આત્માનું જે સ્વરૂપ છે, જે કે જીવરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, એ આપણે સેવા જયારે કરી શકશું તો આપણે ડિફરન્ટ જ હશું ને, ભગવાનથી અલગ હશું ત્યારે જ સેવા કરી શકશું. કારણ કે અહીંયા આગળ આપણે જોયું કે ભગવાન જે આત્મા છે એના 2 ગુણ આપણે જોઈ ગયા. એક તો શું હતું, કોઈને યાદ છે? હમણાં જ મેં બોલ્યું હતું, આત્માના 2 ગુણ કયા હતા? આત્મા ને સક્રિય છે. યસ, હરે બરોબર. કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો ચેતન અને સક્રિય તો હંમેશા આપણે રહેવાના જ છીએ ને. તો એ રહેવાનું છે તો આપણે હંમેશા સેવા કાર્યમાં રહીશું ભગવાનની. તો એના વગર અગર આ જે ફિલોસોફી આ લોકો જે નિરાકારવાદી કહે છે એ પ્રમાણે